તો અયોધ્યા મહોત્સવને લઈને ઠેર ઠેર વિવિધ આયોજનો થઈ રહ્યા છે। સર્વત્ર દિવાળી જેવો માહોલ છે, ત્યારે યાત્રાધામ અંબાજીમાં પણ પ્રાણ પ્રતિષ્ઠાને લઈને રામ ભજનનો કાર્યક્રમ યોજાવાનો છે, જેમાં મૈથિલી ઠાકુર ભજનનું રસપાન કરાવશે। આ સાથે 22 તારીખથી યાત્રાઓ માટે 1 વર્ષ સુધી નિઃશુલ્ક ભોજનની પણ વ્યવસ્થા શરૂ કરાશે। 22 તારીખે સાંજે અયોધ્યાના પ્રસાદનું વિતરણ કરાશે। આ ઉપરાંત અત્યાધુનિક ટેકનોલોજીથી સજ્જ પાર્કિંગ વ્યવસ્થા પણ શરૂ કરાશે। ભક્તો ઘરે બેઠા પણ અંબાજીનો પ્રસાદ મંગાવી શકે તે માટે ઓનલાઈન બુકિંગ વ્યવસ્થા શરૂ કરાશે। હાલ સમગ્ર દેશ રામમય બન્યો છે, ત્યારે યાત્રાધામ અંબાજી પણ અનેક આયોજનો અને નવી શરૂઆતો દ્વારા ઉજવણીમાં ભાગ લઈ રહ્યું છે। 22મી તારીખે સાંજે રામ ભજનની એક સંધ્યા ઓર્ગેનાઇઝ કરી છે ગુજરાત સાહિત્ય એકેડમી સાથે, જેની અંદર પ્રસિદ્ધ ગાયિકા મૈથિલી ઠાકુર જે પટનાના વતની છે, એમના દ્વારા એક સાંજનો એક સરસ પ્રોગ્રામ પણ મંદિરમાં ઓર્ગેનાઇઝ કરવામાં આવ્યું છે। 22મી તારીખથી રામ મંદિરની ઉજવણી માટે 1 વર્ષ સુધી મંદિરમાં પધારતા તમામ લોકો માટે મફત ભોજનનું આયોજન પણ મંદિરનું ટ્રસ્ટ કરનાર છે। શક્તિદ્વાર સામેની પાર્કિંગ જે છે એ આપણે બૂમ બેરિયર સાથે ફાસ્ટેગ બેઝડ જે છે કરવા 1લી તારીખથી જઈ રહ્યા છીએ। સમગ્ર દેશમાં અયોધ્યામાં યોજાઈ રહેલા મહામહોત્સવની ઉજવણી થઈ રહી છે। દાહોદમાં રામ ભક્તોએ ભવ્ય રામ યાત્રાનું આયોજન કર્યું હતું। કાર્યક્રમ દરમિયાન અહીં કોમી એકતા જોવા મળી હતી। દાહોદના દાઉદી વહરા સમાજ દ્વારા ભવ્ય રામ યાત્રાનું સ્વાગત કરાયું હતું। સમગ્ર દાહોદમાં દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે। લોકો ધર્મ જાતિના ભેદ ભૂલી શ્રી રામના રંગમાં રંગાયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। એમાં વિવિધ ધર્મોના લોકોએ જે રીતે વોરા સમાજ અને મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા જે એનું સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું, તે જેનાથી ગામમાં એક સુંદર માહોલ બન્યો અને આ રીતે તમામ રામ ભક્તો ઉપસ્થિત રહી અને ખૂબ સુંદર સાથ સહકાર આપ્યો। રામ રાજ્ય આવવાથી પ્રજા સુખી રહે છે એવું લોકોની વાયકા છે, અને ખરેખર હવે રામ જ્યારે પધારી રહ્યા છે ત્યારે હિન્દુસ્તાનની પ્રજા સુખી થશે એવી આપણે અપેક્ષા રાખીએ છીએ અને એવો વિશ્વાસ પણ છે। અયોધ્યા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને સર્વત્ર ઉજવણી કરાઈ રહી છે, તેવામાં કોમી વિવાદો ન થાય તે માટે તંત્ર પણ એલર્ટ છે। પંચમહાલના કાલુલમાં લઘુમતી સમાજના અગ્રણીઓ સાથે પીએસઆઈની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન કરાયું હતું। મહોત્સવના દિવસે શાંતિ જાળવવા અંગે આ બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં લઘુમતી સમાજ તરફથી સકારાત્મક પ્રતિભાવ મળ્યો છે। બધી રીતે અમે મુસલમાન કાલોલની અંદર સાથ સહકાર આલીશું, ભક્તોને બી સાથ સહકાર આલીશું। અમારા ધંધા, અમારી જે માંસ મટનની દુકાનો છે એ બી અમે બંધ રાખીશું। તો હવે આપને સીધા અયોધ્યા લઈ જઈએ કે જ્યાં અમારા સહયોગી સંધ્યા ઉપસ્થિત છે। તમામ ઝાંખીઓ આપને બતાવી રહ્યા છે। સંધ્યા, સવારના આપણે સતત દ્રશ્યો બતાવી રહ્યા છે ન્યૂઝ 18 ગુજરાતી પર। હાલ ત્યાં કેવો માહોલ છે? હવે બસ માત્ર કલાકો બાકી છે। બિલકુલ, હવે 24 કલાકની પણ વાર નથી રહી એ ઘડી આવવાને, પરંતુ આ વચ્ચે જ ગુજરાતમાંથી જ્યાં ભક્તો આવી રહ્યા છે, સાધુ સંતો પણ અહીં આવી રહ્યા છે, ધૂણી થકાવી રહ્યા છે અને રામ નામ લઈ રહ્યા છે, ને એવામાં જ યોગી દેવનાથ પણ આપની સાથે અહીંયા છે। મહારાજજી આપની સાથે છે, ખૂબ ખૂબ સ્વાગત છે આપનું। ધન્યવાદ, આભાર, જય શ્રી રામ। યોગીજી, સૌથી મોટો આ ઉત્સવ છે પ્રભુ રામનો અને રામની ધરતી પરનો જે આ ઉત્સવ છે, આને કઈ રીતે જોવો છો? આ ભૂતોના ભવિષ્ય આવો ઉત્સવ અમે કોઈ દિવસ જોયો નથી, અને ખાસ કરીને અયોધ્યામાં હું ઘણા ટાઈમથી છેલ્લે 20-25 વર્ષથી હું અયોધ્યા આવું છું। અત્યારે જો આજના ટાઈમ જો અયોધ્યા છે, આપણા નામ લાગે છે કે આ અયોધ્યાનો એક પુનર્જન્મ થયો છે, અને સત્ય એવું લાગી રહ્યું છે કે પ્રભુ શ્રી રામ ચોક્કસ પધારી રહ્યા છે। આવો માહોલ એટલે અયોધ્યામાં આપણે કોઈ કલ્પના પણ ન કરી હતી, આપણે વિચાર પણ ન કર્યો કે અયોધ્યામાં આવો પ્રોગ્રામ થશે। એટલે છેલ્લા હું 2-3 દિવસ અયોધ્યાને જોઈ રહ્યો છું। અતિ આનંદ થાય છે, અતિ પ્રસન્નતા થાય છે, અને પ્રભુ શ્રી રામની ભારત વર્ષ ઉપર અતિ કૃપા થઈ છે, અને સનાતની ઉપર તો વિશેષ કૃપા થઈ છે કે આવા દિવસો આપણને જોવા મળી રહ્યા છે। આજે અયોધ્યાને જ્યારે જે સાજ શણગાર કરવામાં આવ્યો છે, એક મહેલની જેમ જાણે કે શણગારવામાં આવી છે। રસ્તા હોય, રસ્તા પરના સ્તંભ હોય અને મંદિર પરનો રસ્તો હોય, એવું લાગે છે જાણે ફરી એક વખત ત્રેતા યુગમાં આવી ગયા હોય।
આપણે તો ત્રેતા યુગને ખાલી શાસ્ત્રોમાં વાંચ્યો હતો, પણ આજે આપણે અહીંયા ફરી ફરીને જોઈએ છે તો આપણે પ્રતીત થાય છે કે ત્રેતા યુગ પાછું આવી ગયું. ચોક્કસ આના ત્રેતા યુગમાં આવું હશે. આપે પણ જોયો હશે કે ગલી ગલી એક કંઈ આપણે દિવાસળી ના મળે, ક્યાં કોઈ કાગળનો કટકો ના મળે, એટલી બધી સફાઈ, એટલી બધી વ્યવસ્થા, પોલીસ કર્મી હો, કર્મચારીઓ હો, આપણાને જો એક આનંદ થાય છે કે પ્રભુ શ્રી રામની કેવડી મોટી કૃપા થઈ છે અયોધ્યા ઉપર અને ભારત વર્ષ ઉપર. જી બિલકુલ. આ સાથે પ્રભુ રામજી પાસે, કારણ કે રામજીને જ્યારે આપણે વાત કરતા હોય તો એક મર્યાદા પુરુષોત્તમ રામની આપણે વાત કરી રહ્યા છે. એ રામ જે સીતાના રામ, સિયાવર રામની વાત કરી રહ્યા છે. એ રામ જે ભાઈ માટે એમનું જે દિલ હતું એટલું કોમળ હતું અને એક વચન માટે તેમણે વનવાસ પણ ભોગવ્યો હતો. એટલે એવા આપણે રામની જ્યારે વાત કરતા હોય તો એ રામ પાસેથી આજની પેઢીએ શું શીખવું જોઈએ? ચોક્કસ રામે જો સમાજને આપ્યો છે, આપે જેમ કીધું ભાઈ સાથે કેવો વ્યવહાર હોવો જોઈએ, માતા સાથે કેવો વ્યવહાર હોવો જોઈએ, સમાજ સાથે કેવો વ્યવહાર હોવો. મર્યાદા પુરુષોત્તમ રામ ક્યાં બોલ્યા નથી પણ એ કરીને બતાવ્યો છે. આપણે ત્યાં કેવો છે કે કરણી અને કથનીમાં બેમાં સમાનતા પ્રભુ શ્રી રામ બતાવી છે. તો આજને સમાજને શીખવું હોય પ્રભુ શ્રી રામથી શીખે કે ભાઈ સાથે કેવો વ્યવહાર હોવો જોઈએ, સમાજ સાથે કેવો વ્યવહાર, મારો જીવન કેવો હોવો જોઈએ. અને પ્રભુ શ્રી રામને પથ ઉપર જે પણ ચાલશે, એના પદ ચીને જે પણ ચાલશે, ચોક્કસ છે પણ એનો જીવન ધન્ય બનશે, એને એ સમાજ માટે કામ આવશે અને પોતાનો વ્યક્તિગત જીવન પણ કલ્યાણ થશે. એટલે પ્રભુ શ્રી રામ સમાજને બહુ આપ્યો છે. હું તો કહું છું એના રતિભર એને સાથે જીવનમાં ઉતારી લે ને તો પણ આપણું જીવન ધન્ય બની જાય. પરંતુ યોગીજી, કેટલાક લોકોને, કારણ કે આ તો એવી ઘડી છે કે ઐતિહાસિક આ ઘડી છે જેના સાક્ષી બનવા માટે સૌ કોઈ ઈચ્છી રહ્યું છે. કેટલાક લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છતાં પણ વિપક્ષના એ લોકો આ આમંત્રણને નકારી દીધું છે, કારણ કે એને રાજકીય રીતે જોઈ રહ્યા છે. આખો આ પ્રસંગ છે તેને એની સામે શું કહેશો? આ કોઈ રાજકીય પ્રોગ્રામ નથી. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર પ્રોગ્રામ કરી રહી છે. બધાને આમંત્રિત કર્યા છે, મને પણ આમંત્રિત કર્યો છે. એવી રીતે દેશના વડાપ્રધાનને કર્યા છે, એવી રીતે મુખ્યમંત્રીને કર્યા છે, અન્ય પણ જેટલાઓ છે એવી રીતે બધાને આમંત્રિત કર્યા છે. આવો કે ન આવો એની મરજી છે, કોને જબરદસ્તી તો થાય નહીં. પહેલે વિપક્ષ હું સાંભળતો હતો, એ કહેતા હતા અમને આમંત્રણ નથી આપ્યો. જ્યારે આપવામાં આવ્યો ત્યારે કે આ ભાજપ વાળાનો પ્રોગ્રામ છે, આ RSS વાળાનો પ્રોગ્રામ છે. અરે ભાઈ, આ સનાતન ધર્મનો પ્રોગ્રામ છે, તમારે આવો તો કોને વેલકમ છે. લેકિન એક હિન્દીની કાવત છે, નાચ ને જાને આંગણ ટેઢા, નાચતે આવડે નહીં એટલે કે આંગણો તમારો બરોબર નથી. એટલે પોતાને એ રામમાં વિશ્વાસ નથી, રામમાં શ્રદ્ધા નથી. રામમાં જેને શ્રદ્ધા ન હોય આવા જ ગતકડા કાઢતા હોય છે કે ભાઈ આમ છે, ફલાણો છે. અરે તમને આમંત્રણ મળી ગયો છે, તમારે આવો, તમારે દર્શન કરવા હતા. તમને કોઈ ભાજપથી કાંઈ લેવો દેવો નહોતો, ના તો RSSથી કાંઈ લેવો દેવો. તમને આમંત્રણ મળ્યો છે, શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રે તમને આમંત્રણ પાઠવ્યો છે, તમારે દર્શન કરવા હતા. આ બાનાબારજી છે અને આવો પ્રોગ્રામ છે. આ તો સનાતન ધર્મનો પ્રોગ્રામ છે. આ લોકો મને આમ લાગે છે વિક્ષેપ પાડવા માંગતા હતા, પણ સનાતનીઓ સમજી ગયા છે આ લોકોને કંઈ ચાલવાની નથી. અને આ પ્રભુ શ્રી રામનો જો કાર્યક્રમ થઈ રહ્યો છે, આપે પણ જોઈ રહ્યા છો. આવો દિવ્ય અને ભવ્ય, ભૂતોના ભવિષ્ય ક્યારે પણ પ્રોગ્રામ ન જોયો હોય આવો પ્રોગ્રામ થઈ ગયો. તો આ તો મને લાગે છે વિનાશકાલે વિપરીત બુદ્ધિ. આવો જોઈએ તો એ લોકોએ પોતાને પગે ઉપર કુહાડો માર્યો છે. પ્રભુ શ્રી રામને શરણે આવ્યા હોત ચોક્કસ એમને આશીર્વાદ મળત અને એનો કંઈ કલ્યાણ થાત. પણ આ લોકો પોતાની રીતે પગે કુહાડો મારી લીધો છે. એટલે કોના ઉપર દોષ શું દેવાના? જ્યારે પોતાની બુદ્ધિ ખરાબ થાય તો હું કોના ઉપર શાને માટે આપણે ઢાળવો જોઈએ? બિલકુલ. આ સાથે ઘણા અન્ય સમાજના લોકો પણ, એટલે ફક્ત હિન્દુ જ નહીં, અન્ય સમાજના લોકો પણ આ જે આખો જે પ્રસંગ છે તેને બિરદાવી પણ રહ્યા છે, તેના સાક્ષી બનવા પણ ઈચ્છી રહ્યા છે. ગામે ગામ રેલી નીકળી રહી છે. પ્રભુ, જે લોકો અયોધ્યા નથી આવી શક્યા એ લોકો પોતાના ત્યાં પણ રેલી કાઢી અને પ્રભુ રામનું નામ લઈ રહ્યા છે. તો એવા સમાજ માટે આપશો? ચોક્કસ સારો. પ્રભુ શ્રી રામ કોની તો નિંદા ટીકા કરી નથી. પ્રભુ શ્રી રામ તો કોને તિરસ્કાર્યો નથી. પ્રભુ શ્રી રામ તો અપનાયો છે. પ્રભુ શ્રી રામ તો અપનાયા છે, ક્યાં કોઈને તિરસ્કાર્યો નથી. કોઈ નાનો હોય કે મોટો, આપણે રામાયણના પ્રસંગો જોતા હોઈએ છીએ. પ્રભુ શ્રી રામ તો અપનાયા છે. એટલે દરેકને, કારણ કે આ તો કેવટના પણ રામ છે અને શબરીના પણ રામ છે. તો પ્રભુ રામ તો દરેકના છે અને પ્રભુ રામ જ્યારે આવકારી રહ્યા હોય તો આવકાર અને આમંત્રણ જ્યારે મળ્યું હોય તો
ભક્તો અહીંયા આવવું જોઈએ તેવું યોગી દેવનાથ પણ કહી રહ્યા છે. બિલકુલ સંધ્યા, આભાર સમગ્ર માહિતી બદલ. તો અત્યારે તમામ જે દ્રશ્યો છે કે જે અયોધ્યાથી આવી રહ્યા છે, મોટી સંખ્યામાં ભક્તો અયોધ્યા ખાતે પહોંચી રહ્યા છે અને જે દ્રશ્યો છે તે ભવ્ય રામ મંદિર બની રહ્યું છે અને જે પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે તેના દ્રશ્યો છે.